છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે એ આપને બતાવીએ। સરેરાશ 20.74 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ખાસ કરીને કયા ઝોનમાં કેટલો વરસાદ નોંધાયો છે એના વિશે વાત કરીએ તો કચ્છમાં સૌથી ઓછો 3.50% સરેરાશ વરસાદ રહ્યો છે। આ સાથે 33 જિલ્લાના 173 તાલુકાઓમાં વરસાદી માહોલ છે। ઉત્તર ગુજરાતમાં સરેરાશ 14.75% વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ રાજ્યમાં રહ્યો છે। મધ્ય ગુજરાતમાં સરેરાશ 20.15% વરસાદ નોંધાયો છે। તો સૌથી ઓછો આ તરફ કચ્છમાં વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સરેરાશ 31.8% વરસાદ નોંધાયો છે। જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે આપણે બતાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 49.40% વરસાદ નોંધાયો। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, સમગ્ર રાજ્યમાં સરેરાશ 31.6% વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલ રહ્યો છે, પરંતુ હજુ જેવો જોઈએ એટલો વરસાદ નથી વરસ્યો। દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ। દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો છે એના વિશે તો સરેરાશ 49.40% વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહ્યો છે। અહીં અવિરત મેઘ મહેર જોવા મળી છે। ભરૂચમાં 34.94% વરસાદ નોંધાયો છે। તો 34.94% વરસાદ અહીં નોંધાયો છે। નર્મદાની વાત કરીએ તો 23.15% વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે। તાપીની વાત કરીએ 39.7% વરસાદ તાપી જિલ્લામાં રહ્યો છે। સુરતની વાત કરીએ 58.18% વરસાદ, સૌથી વધારે વરસાદ સુરતમાં નોંધાયો। નવસારીમાં પણ 64.65%, નવસારીમાં પણ આ આંકડો જે સૌથી વધારે છે। વલસાડમાં 53.99% વરસાદ રહ્યો છે। આ આંકડા સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ડાંગમાં 48.7% વરસાદ રહ્યો છે। હવે વાત સૌરાષ્ટ્રની કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સરેરાશ 31.8% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 24.29% વરસાદ રહ્યો છે। ચોમાસાની શરૂઆત આ વખતે મોડી છે। રાજકોટમાં 21.59% વરસાદ નોંધાયો છે। અહીં વરસાદી માહોલ રહ્યો। મોરબીમાં 14.95% વરસાદ નોંધાયો છે। અહીં વરસાદના આંકડા છે એ ઘણા ઓછા છે। જામનગરમાં 10.32% વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકામાં 1.90% વરસાદ નોંધાયો છે। ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકામાં। પોરબંદરમાં 13.13% વરસાદ નોંધાયો છે। આ સાથે પોરબંદરની વાત કરીએ। હવે જૂનાગઢની વાત કરી લઈએ તો 46.31% વરસાદ જૂનાગઢમાં રહ્યો છે। આ સાથે ગીર સોમનાથમાં 42.47% વરસાદ, ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડ્યો છે। અમરેલીમાં 47.68% વરસાદ નોંધાયો। અમરેલીમાં પણ સારો વરસાદ જોવા મળ્યો। આ સાથે ભાવનગરમાં 39.3% વરસાદ નોંધાયો છે। ભાવનગરમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે। બોટાદમાં 28.99% વરસાદ નોંધાયો છે। વાત હવે મધ્ય ગુજરાતની કરીએ। ઝોન વાઇઝ આપણે વાત કરી રહ્યા છીએ। મધ્ય ગુજરાતમાં સરેરાશ 20.15% વરસાદ નોંધાયો છે। હવે મધ્ય ગુજરાતમાં અમદાવાદની વાત કરી લઈએ તો 21.90% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। તો જે આંકડા સામે આવી રહ્યા છે 21.90% અમદાવાદમાં વરસાદ, ખેડામાં 19.57% વરસાદ નોંધાયો છે। આ સાથે આગળ વાત કરીએ ખેડા બાદ આણંદની વાત કરીએ 16.2% વરસાદ આણંદમાં નોંધાયો છે। આ સિવાય વડોદરામાં 21.14% વરસાદ, વડોદરાવાસીઓ હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। છોટાઉદેપુરમાં 13.62% વરસાદ નોંધાયો છે। આ સાથે પંચમહાલમાં 31.52% વરસાદ અને જે આંકડા સામે આવી રહ્યા છે એમાં મહીસાગરમાં 25.90% વરસાદ નોંધાયો છે। આ સિવાય દાહોદની વાત કરીએ 14.33% વરસાદ દાહોદમાં રહ્યો છે। હવે વાત ઉત્તર ગુજરાતની કરીએ। ઉત્તર ગુજરાતમાં હજુ સુધી જોઈએ એટલો વરસાદ નથી। ઉત્તર ગુજરાતમાં સરેરાશ 14.75% વરસાદ નોંધાયો છે। એટલે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં છે। પાટણમાં 18.67% વરસાદ નોંધાયો છે। તો આ સિવાય પાટણ સિવાય આગળ વાત કરીશું બનાસકાંઠાની। બનાસકાંઠામાં 7.83% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। વાવ થરાદમાં 12.1% વરસાદ વરસી ચૂક્યો છે। અહીં પણ ઓછો વરસાદ છે। સાબરકાંઠામાં 13.6% વરસાદ છે। અહીં પણ જોઈએ એટલો વરસાદ હજુ સુધી નથી વરસ્યો। અરવલ્લીની વાત કરીએ 16.8% વરસાદ અરવલ્લીમાં રહ્યો છે। આ સિવાય ગાંધીનગરમાં 16.42% વરસાદ, એટલે કે આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ અત્યારે હવે ધીમે ધીમે જામશે। કચ્છની વાત કરીશું। કચ્છમાં કેટલો વરસાદ રહ્યો છે એના વિશે। કચ્છ રિજનમાં સૌથી ઓછો 3.50% વરસાદ નોંધાયો છે।
આ સિવાય આગળ વાત કરીએ અબડાસા, લખપત અને મુન્દ્રા તાલુકામાં 0% વરસાદ છે, એટલે અહીં હજુ કોરું ધાકોર છે. આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ જ નથી વરસ્યો. આ સાથે સૌથી ઓછો વરસાદ ક્યાં વરસ્યો છે તો અબડાસા, લખપતમાં સૌથી ઓછો વરસાદ. કચ્છ જિલ્લામાં 3.50% વરસાદ વરસ્યો છે, એટલે સૌથી ઓછો વરસાદ કચ્છમાં છે. આ સિવાય સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં 7.83% વરસ્યો છે, એટલે સૌથી વધારે વરસાદની રાહ અહીં જોવામાં આવી રહી છે. છોટાઉદેપુરમાં 13.62% વરસાદ નોંધાયો છે. આ સિવાય દાહોદમાં 14.33% વરસાદ, અહીં પણ સૌથી ઓછો વરસાદ છે. આ સિવાય જામનગરમાં 10.32% વરસાદ નોંધાયો છે. જામનગરમાં પણ હજુ વરસાદની રાહ જોવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં 1.90% વરસાદ, અહીં પણ સૌથી ઓછો વરસાદ છે, એટલે અહીં પણ મેઘરાજા મહેરબાની વરસાવે એવી ત્યાં રાહ જોવામાં આવી રહી છે. પોરબંદરમાં 13.13% વરસાદ નોંધાયો છે. આ બધી જ એવી જગ્યાઓ છે કે જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જે જિલ્લાઓ છે ત્યાં હજુ સુધી મેઘરાજા મહેરબાન નથી થયા. સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં દેવભૂમિ દ્વારકા હોય કે પછી પોરબંદર હોય કે પછી કચ્છ હોય, આ બધી જ જગ્યાએ અત્યારે વરસાદની રાહ જોવામાં આવી રહી છે. તો ઘણા એવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પણ છે જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય હજુ પણ દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘ મહેર છે. ઘણા એવા તાલુકાઓ છે, ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં પણ વરસાદી માહોલ અત્યારે સારો એવો જામેલો છે, પરંતુ ઉત્તર ગુજરાત હોય કે પછી કચ્છ હોય, અહીં સૌથી ઓછો વરસાદ નોંધાયો.